રિઝલ્ટ સારું આવ્યું છે. ઇન્ડિવિજ્યુઅલ સ્કોર કેટલા છે બધામાં? ફિઝિક્સમાં 76 છે, કેમેસ્ટ્રીમાં 70 અને બાયોલોજીમાં 94. બાયોલોજીમાં 94? હા. ઓકે, તો કઈ રીતના એમાં તે પ્રિપેરેશન કરી હતી? પ્રિપેરેશનમાં ટેક્સ્ટ બુક આખી લીટી ટુ લીટી વાંચી હતી. અને ટોપર બેચમાં હતી ને તું? હા. તો ટોપર બેચના લેક્ચરમાં કઈ રીતે કરતી હતી અરેન્જમેન્ટ? તમે અમારે તો બપોરની સ્કૂલ હતી એટલે બપોરે 1-1:30 વાગે ઘરે આવી જાય, પછી સ્કૂલનું જે હોમવર્ક હોય એ બધું પૂરું કરીને ટોપર બેચ શરૂ થાય એટલે પછી એમાં જોઈન કરી દે. વિષયમાં શિક્ષક બનવાના છો? બાયોલોજી. ઓહો હો, કોમ્પિટિશન બાયોલોજીમાં. હા. સરસ સરસ. હવે આ જે મેડિકલ પ્રોબ્લેમ પણ હતી ને તને, તો એની સાથે કઈ રીતે પ્રિપેરેશન કરી? ક્યારેક એવું પ્રોબ્લેમ વધી જાય તો ત્યારે કઈ રીતે કરતા? ત્યારે રડવું આવી જાય ક્યારેક, પછી થોડી વાર મમ્મી કે તો મૂકી દઉં બુક, પછી પાછું વાંચવા માંડવાનું. હવે એક નાનકડી સજેશન બાળકોને દેવું હોય કે ટોપર બેચમાં એડમિશન લેવું જોઈએ કે નહીં? ટોપર બેચમાં બહુ સારું છે, કહેવાય આપણા માર્ક્સ જે છે એનાથી વધારે ઇમ્પ્રુવમેન્ટ એમાં મળે છે.